હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શનની અંદર જે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલને લઈને જે મેલ ફિમેલના જે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા એની એક્ઝામ 2025 ની અંદર છે। તો એની જે ડેટ છે અને કઈ જગ્યાએ તમારું એક્ઝામ છે એને તમે કઈ રીતે જોશો અને જે એનું સર્ટિફિકેટ છે કઈ રીતે ડાઉનલોડ કરશો મિત્રો, એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો વિડીયોમાં લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ લોકો પણ આ જે સર્ટિફિકેટ છે એને સરળતાથી ડાઉનલોડ કરી શકે મિત્રો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે સર્ચ બારમાં સર્ચ કરવાનું છે ssc.gov। ssc.gov તમે જ્યારે સર્ચ કરો છો એટલે અહીંયા ફર્સ્ટમાં તમને લિંક જોવા મળે છે, હોમની જે લિંક જોવા મળે છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। ત્યાં ક્લિક કરશો એટલે તમને સ્ટાફ સિલેક્શનનું અહીંયા ડેશબોર્ડ જોવા આ રીતે મળી જશે। તો અહીંયા આગળ જે ખૂણામાં જે થ્રી ડોટ આપેલા છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા ફર્સ્ટમાં તમને લોગિન ઓર રજિસ્ટરનો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને લોગિન ટુ યોર એકાઉન્ટનું અહીંયા આગળ તમને એક ઇન્ટરફેસ જોવા મળશે। એટલે તમારે ફર્સ્ટમાં અહીંયા કેન્ડિડેટનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને એની નીચે અહીંયા આગળ યુઝર નેમમાં તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે, જ્યારે તમે ફોર્મ ભર્યું હતું એનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે। પછી અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે। જો તમને પાસવર્ડ યાદ ના હોય તો તમે એને ફોરગેટ પણ કરી શકો છો। પછી અહીંયા જે કેપ્ચર કોડ આપેલો છે એ આ જે કેપ્ચા બોક્સ આપેલું છે એની અંદર તમારે નાખી અને અહીંયા આગળ લોગિન પર તમારે ક્લિક કરી અને તમારે જે લોગિન આઈડી છે એને તમારે લોગિન કરી લેવાની છે। લોગિન કર્યા પછી મિત્રો તમને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા આગળ તમારે થોડું સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જવાનું છે। જ્યારે તમે અહીંયા આગળ સ્ક્રોલ ડાઉન કરીને જ્યારે નીચે જાઓ છો ત્યારે અહીંયા આગળ એડમિશન સર્ટિફિકેટનો ઓપ્શન આપેલો હોય છે અને એની નીચે એક ગ્રીન કલરની જે પટ્ટી આપેલી છે ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે। ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી એક નવું પેજ તમારી સામે આવી જશે। આ પેજની અંદર મિત્રો તમારે એક્ઝામિનેશનનો જે ફર્સ્ટમાં ઓપ્શન આપેલો છે એના પર તમારે સિલેક્ટ પર ક્લિક કરવાની છે। જે ફર્સ્ટમાં જે ઓપ્શન છે કોન્સ્ટેબલનો મેલ એન્ડ ફિમેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન 2025 એના પર તમારે ક્લિક કરવાની છે। પછી બીજો જે ઓપ્શન આપેલો છે એક્ઝામિનેશન યરનો, તો એની અંદર તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે 2025। 2025 વર્ષ સિલેક્ટ કર્યા પછી તમારે ચેક સ્ટેટસ પર તમારે ક્લિક કરવાની છે। ચેક સ્ટેટસ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી ડિટેલ આવી જશે। અહીંયા પણ તમારે મિત્રો સ્ક્રોલ ડાઉન કરીને નીચે જવાનું છે। સ્ક્રોલ ડાઉન કરીને તમે નીચે જશો એટલે અહીંયા આગળ જુઓ જે તમારી એક્ઝામ ડેટ છે અહીંયા આપેલી છે, આ એક્ઝામ સિટી પણ તમને અહીંયા જોવા મળી જશે। એટલે કે કઈ તારીખની અંદર તમારી એક્ઝામ છે અને કઈ જગ્યાએ છે એ બંને તમને અહીંયા આગળ જોવા મળશે। પછી આ જે ચેકબોક્સ આપેલું છે એની અંદર તમારે રાઈટ ટિક માર્ક લગાવી દેવાની છે આ રીતે, અને પછી ડાઉનલોડ એડમિશન સર્ટિફિકેટ પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ આવશે। પછી અહીંયા પ્રોસીડ ટુ ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાની છે, એટલે જે તમારું એડમિશન સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ થઈ જશે મિત્રો। તો તમે આ રીતે મિત્રો તમારું જે મેલ ફિમેલનું દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું જે એડમિશન સર્ટિફિકેટ છે એ ડાઉનલોડ આ રીતે તમે કરી શકો છો મિત્રો। વિડીયોમાં આટલું જ, અને જો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો। જય હિન્દ, જય ભારત।